આપણી સાથે નીરુબેન છે. નીરુબેનને શું તકલીફ હતી અને કેવો રહ્યો આપણું ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ રહ્યો પૂછે બેનને, બરાબર? નીરુબેન ક્યાંથી આવ્યા બેન? સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર. શું તકલીફ થતી બેન જરા કહેશો? કમર દુખતી હતી, પગ ડાબો પગ આખો દુખતો હતો, 10 મિનિટ ઊભી નથી રહી શકતી. પછી સુવામાં તકલીફ પડે, પડખું વારીને સુઈ નથી શકતી. બરાબર. ઊભું રહેવામાં તકલીફ હા, હતી? ઊભી રહે, ચાલી નથી શકતી. 10 મિનિટ ચાલવું ને એટલે બહુ થાક લાગે, એમ બેસી જઈએ એવું બરાબર. થતું. ટૂંકમાં ડિરેક્શન ઊભું રહેવાનું, ચાલવાનું અને બેસવાનું એ બધું 10 મિનિટનું હા, થતું. 10 મિનિટ થાય એટલે તકલીફ થવા હા, માંડી. તરત બેસી જવું પડે એમ. બેસી જવું પડતું બેન. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? લગભગ એમ તો દોઢ વર્ષનું, પણ આ થોડુંક 8 મહિનાથી થોડું વધારે તકલીફ થઈ આમ ગઈ હતી. જેની તકલીફ ટૂંકમાં હા, દોઢ 1.5-2 વર્ષથી હતી, પણ 8 મહિનાથી થોડી વધારે તકલીફ થઈ ગઈ હતી. બરાબર. અને નીરુબેન, મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી આ બાબતમાં? હા, સુરેન્દ્રનગરમાં 2 ડોક્ટરને બતાવ્યું હતું. તો શું કહેતા ડોક્ટરે તમને? ઓપરેશનની સલાહ આપી. એમને તો એવું જ કીધું હતું. પેલા 1-2 વખત દવા લીધું, દવા લઈએ ત્યાં સુધી સારું થઈ જાય. બરાબર છે. પછી હતું ને એવું, પછી સ્પાઇન કેર ડોક્ટરને બતાવ્યું કે ઓપરેશન તમે કરાવો. બરાબર. પછી અમે આ વિડીયો જોઈને અહીંયા અહીંયા આવ્યા. હા, ઓપરેશન ના કરાયું. બરાબર છે. ઓકે બેન. હવે બેન છે ને આપણે તમે 7-6 પહેલી વખત તમે હા. આવ્યા. 7-6 આજે ટોટલ આપણી ટ્રીટમેન્ટ લગભગ 5 11 મહિના ચાલી. હા. 10 થી 11 સોરી 11 સેશન થયા આપણે. તમે હા. 11 વખત આવ્યા બેન નીરુબેન. હા. હવે 11 સેશન લીધા પછી હવે કેમ છે બેન? અત્યારે બિલકુલ સારું સાહેબ. સાવ રેડી? હા, સારું. 100% કોઈ બધું જ કામ કરી શકું. હવે બધું કામ થાય. કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ નથી. હા. બરાબર છે. હવે બેન તકલીફ શું હતી આપણે હું તમને સમજાવું. જો એક છે ને આપણી ચોથા પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હતી. એક S1 45 અને S1 અને એક આ મણકો થોડોક આપણો ગ્રેડ 1 માં ખસી ગયેલો હતો. મેં તમને સમજાવ્યું હતું એમાં. આ ગાદી ખસી આપણી આ નસ પકડાઈ ગઈ હતી. ટૂંકમાં ગાદી આપણી નસ દબાવી દીધી હતી, બરાબર? હા. એટલે આ ટૂંકમાં પગની નસોમાં જે લોહી આવવું જોઈએ ને નહોતું આવતું. એટલે તમે વધારે ઉભા રહ્યો એમાં લોહી નો આવે એટલે તમારે બેસી જવું પડે. ખાલી ચડે જજણે થઈ ગયું, પગ ભારે ભારે થઈ જાય, બરાબર? ટૂંકમાં તકલીફ આપણને એ થઈ હતી. 45 અને S1 આ બે ગાદી ખસીને આપણી નસ દબાઈ એક આ મણકો ખસી ગયો હતો. એટલે તમને સિટિંગમાં પ્રોબ્લેમ આવી શકે. આપણે એનું સેટિંગ કર્યું. આ જે ગાદીઓ ખસી હતી ગાદીનું સેટિંગ કર્યું. મણકાનો આપણે પછી લાસ્ટમાં એક હમણાં એક્સરે કર્યો તો એ સારો હતો, બરાબર? એમાં બહુ પ્રોબ્લેમ નથી. આપણે મૂળ એનું સેટિંગ કર્યું અને ગોઠવું એટલે આપણને ફાયદો થઈ ગયો, બરાબર? અને નીરુબેન, ઓપરેશન જેવી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા. શું કહેશો અમારી સારવાર બાબતે? બધાને અહીં આવવું જોઈએ. ઓપરેશન કરાવે જ નહીં, ડોક્ટર સલાહ આપે ઓપરેશન ની તો પેલા આ ટ્રીટમેન્ટ કરાવે પછી ઓપરેશન. આ કરાવો, આમાં રાહત થાય તો ઓપરેશન ની જરૂર નથી. અને અનુભવ તમે પોતે કર્યો છે? હા, મેં પોતે કર્યો છે અનુભવ. બરાબર. અને મેઇન વસ્તુ બેન અહીંયા મારા તરફથી કોઈ તમને દવાઓ આપવામાં આવે? ના, દવા નહીં. દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે વિધાઉટ મેડિસિન જે અમારી આ ટ્રીટમેન્ટ છે સેટિંગ કરીને જ આપણે ફાયદો કરીએ છીએ, મટાડીએ છીએ, બરાબર? અને શું કે સુરેશભાઈ, કેટલીક વખત નીરુબેનને કઈ જગ્યાએ લઈ ગયા અને હવે તમે શું કહો છો? 4-5 જગ્યાએ બીજે લઈ ગયો, પણ ક્યાંય બધા ઓપરેશન ની જ વાત હતી અને તૈયારી પણ કરી દીધેલી ઓપરેશન કરાવી દેવું. હા, બરાબર. પણ પછી થોડુંક મારા બાબાને મારે બેને થોડીક ડિસ્કસ થઈ એમ કે અત્યારે ઓપરેશન ના કરાવશો, પેલા આ કરીએ, હા, બરાબર. પછી ઓપરેશન કરશું. બરાબર. એટલે પોઈન્ટ દબાવે ને એ કરાવી ના, બરાબર. ઘણો ફેર ના, આમાં શું હોય ઘણી વખત ડોક્ટર ની ઉપર ભરોસો. તમે એટલા દૂરથી આવો છો, પહેલી વસ્તુ ભરોસો હોવો જોઈએ. આ ટ્રીટમેન્ટ થી ઘણા બધા જૂના દર્દ મટી જાય છે. ટ્રીટમેન્ટ લાંબી છે પણ ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે. અને સુરેશભાઈ, આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ. મૂકો વાંધો. બેનની તકલીફ જેવા પેશન્ટો જોવા અમારા જેવા આવા પેશન્ટ જો વગર ઓપરેશન ને સારું થતું હોય ને તો સાહેબ હું તો કહું આવો જ. ના, બરાબર. બધાને અહીંયા આવવું જરૂરી. આ ઓલામાં ધીરજ જોઈએ. ધીરજ જોઈએ આમાં, બરાબર. અને સુરેશભાઈ, એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું. 98-254-60-857. ઓકે. અમારા વ્યુઅર વિડીયો જોઈ તમને ડાયરેક્ટ તમારા ફોલોઅપ લઈ શકે, લઈએ તમને ડાયરેક્ટ પૂછી શકે કોઈ તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા તો કેવું રહ્યું એમ. બરાબર. સરસ તમતા ઓકે, પૂછી શકશે. શ્વાસ લો. નીચે વાળો સીધો બસ. રાખજો ભાઈ. પેલું
બીજું મોઢુંમાં ફોટા શ્વાસ લઈ છોડ છોડ